ગોડાઉનમાં દવાનો જથ્થો પલળવાનો મામલો સામે આવ્યો છે। એક તરફ ગોડાઉનમાં દવાનો જથ્થો સડી રહ્યો છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વેચાતી દવા લેવા માટે મજબૂર બન્યા છે। સિવિલ હોસ્પિટલમાં આવેલા જન ઔષધિ કેન્દ્ર પરથી દર્દીઓ માટે તેમના સગા વેચાતી દવા લઈ રહ્યા છે। નહીં, કેલ્શિયમની નથી। કેલ્શિયમની દવા નથી। આ દવા બતાવશો? આ કેલ્શિયમની દવા નથી। કેટલાની આવી આ દવા? 25 રૂપિયાની। આ તો સરકારી દવાખાનામાં તમે સારવાર માટે આવ્યા હતા તો ત્યાં શું કીધું દવા માટે? આ નથી, અહીંયા નથી એમ કીધું। સરકાર દવામાં ત્યાંથી બહાર મોકલે નહોતી કે ત્યાં નહોતી? ટીબીની દવા નથી, કરોડો રૂપિયા ખર્ચે થાય। અને અહીંથી કેટલાની આવી તમારે? અમારે આવ્યા 170ની। 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી, પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે। અમુક ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે, પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે। એટલે એ ઇન્જેક્ટેબલ જે છે, સપોઝ કે ઇન્સ્યુલિન 30-70 અમારી પાસે છે, પણ 25-75નું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે। કચેરીએ જન્મ મરણ કચેરીમાં લોકોની લાઈનો જોવા મળી। હાલમાં વર્ષ 2020થી 2025ની ડેટા રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકારમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। ટ્રાન્સફરની કામગીરી શરૂ હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ છે। જન્મ મરણ વિભાગના મુખ્ય અધિકારી પીડી જોશીનું નિવેદન સામે આવ્યું છે। કેન્દ્ર સરકારના આદેશ બાદ જન્મ મરણની તમામ કામગીરી ડિજિટલ શરૂ કરવામાં આવી છે। હવેથી તમામ કામગીરી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ કરવામાં આવી તો ટૂંક સમયમાં ડેટા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ થઈ જશે। ગત તારીખ 1 સપ્ટેમ્બર 2025થી ગુજરાત સરકારે આ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ શરૂ કરેલો છે અને રાજકોટ મહાનગરપાલિકાએ પણ આ ઉપયોગ શરૂ કરેલો છે। હાલ જે ગુજરાત કામ કરતું હતું ઈ ઓળખ પોર્ટલમાં, એ પોર્ટલને ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે, જે ટૂંક સમયમાં ડેટા શિફ્ટ થઈ જશે પછી તમામ પરિસ્થિતિઓ થાળે પડી જશે અને સત્વરે કામગીરી પણ શરૂ થઈ જશે। રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર બહાર અત્યારે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। હાલમાં વર્ષ 2020થી 2025નો જે ડેટા છે તે રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકાર પાસે ટ્રાન્સફર થઈ રહ્યો છે અને એમના કારણે કામગીરી છે તે કંઈક વિલંબમાં પડી છે। આ કરીશુબેન, કેટલા વાગે આવ્યા હતા લાઈનમાં અને ક્યારથી હેરાન? 10 વાગે આવ્યા, મોરબી જગત ના કઈથી। કેવી હેરાનગી થાય? મોડું થાય છે, છોકરાને સ્કૂલે જવાનું છે, ટાઈમ ખોટી થાય છે। તમે ક્યારથી આવ્યા હતા અને કેવી અહીંયા લાઈનો છે? 9:30 વાગ્યાનો આવ્યો, 11 વાગ્યા જીબા અહીંયા પાંચ વાગ્યો। કેટલી એક ધક્કામાં કામ પતી છે કે વારંવાર? 5મો ધક્કો હે। પહેલી વાર આવ્યો તો કે વારો નહીં આવે, બીજી વાર આવ્યો તો કે વારો નહીં આવે, તમારો ટાઈમ વયો જાય। પછી ત્રીજી વાર આવ્યો તો કે સર્વર ડાઉન ને 15 દી પછી આવો, પછી અત્યારે પાછો આવ્યો। અત્યારે અરજદારોમાં પણ એવી નારાજગી જોવા મળી રહી છે કે આ સમય છે તે વધારવાની જરૂર છે, કામગીરી છે વધુ સ્મૂથ કરવાની જરૂર હોવાનું પણ અરજદારો કહી રહ્યા છે। રાજકોટમાં જેએમએસસીએલ ગોડાઉનનો વિડીયો સામે આવ્યો। એક તરફ સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછત તો બીજી તરફ એક અઠવાડિયાથી દવાઓ ભરેલા ટ્રક વરસાદમાં પલળતા હતા। સરકારી દવાના ગોડાઉનમાં પડેલ વિવિધ દવાઓનો જથ્થો પાણીથી પલળેલો મળ્યો તો દવાઓનો જથ્થો ટ્રકમાં ભરાઈ રહ્યો હતો। ત્યાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હોવાની પણ શક્યતા। અનેક જગ્યાએ દવાનો જથ્થો ધૂળ ખાતો જોવા મળ્યો। દવાનો જથ્થો અત્યંત ખરાબ હાલતમાં જોવા મળ્યો તો ગોડાઉનની અંદર બિલાડી પણ આટાફેરા કરતી જોવા મળી। પાંચ દિવસથી ટ્રક અહીંયા ઊભા છે અને શેના કારણે ઊભા છે? જીએમએસએલમાં જગ્યા છે નહીં એટલે ડેપો નવો બને છે ને એ કારણે। અને વાત એવી મળે છે કે સિવિલમાં દવાનો સ્ટોક પૂરો થઈ ગયો છે અને અહીંયાથી સ્ટોક ટ્રક જે છે એને ખાલી કરાવતા નથી, એટલા માટે ત્યાં દવા મળતી નથી। દવા તો રોજમાં અમે 2 ગાડી પહોંચાડી છે બધે, પણ એટલો સ્ટોક છે ને તો જે જીએમએસએલ નવું બને છે ને એ હિસાબે પંચમહાલ ઘોગંબાના કરાડ ડેમના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ડેમ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થઈ રહ્યો હતો તે દરમિયાન આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કંડારવામાં આવ્યા હતા। છલોછલ ભરાયેલા કરાડ ડેમની ચોતરફ કુદરતી વનરાજી ખીલી ઉઠી છે। ધરતી માતાએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। કરાડ ડેમ દ્વારા કાલોલ અને ઘોગંબા તાલુકાના 25 ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે।
તો કરાડ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ સતત વરસાદી માહોલ અને વરસાદ વરસવાને કારણે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તેના જ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠામાં વરસાદે તારાજી સર્જી છે. ન્યૂઝ 18ની ટીમ ભરાયેલા પાણી વચ્ચે સતત ગ્રાઉન્ડ ઝીરો પર લોકો વચ્ચે છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ થરાદના માંગરોળ ગામે પહોંચી. માંગરોળમાં પણ સ્થિતિ કંઈક સુઈગામ જેવી જ છે. માંગરોળ ગામમાં ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 3 દિવસથી અહીં વીજ પુરવઠો નથી. વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ હજુ જળબંબાકારની પરિસ્થિતિ છે. વરસાદ બંધ થયાનો તો 24 કલાક જેવો સમય થવા આવ્યો છે, પણ પાણી ભરાયાના લગભગ 40-45 કલાકથી આ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયું છે અને હજી સુધી પાણીનો કોઈ નિકાલ નહીં થયો. આ પાણી આ ભારતમાળાની અંદર અણધડ આવડતના લીધે કોઈ પ્લાનિંગ વગરથી, જે કોઈ નકશા વગર, ડિઝાઇન વગર કામ કરેલું છે, જ્યાં નાળા મૂકવાના હતા એ જગ્યાએ નાળા નથી મૂકવાયા. એ નાળા ન મૂકવાના લીધે આ ગામની અંદર ભારતમાળાની અંદરથી જે વામી સુધીની જે રેલ નદીમાં પાણી જતું તો એ પાણી અત્યારે ગામમાં ઘૂસ્યું છે. હા, મોંગલોળ ગામમાં એક તલાટી સાહેબ ચાલુ કોઈ કહેતા કોઈ મોંગલોળની મુલાકાત લીધી નથી. ખેતર પાણીના ભરાઈ ગયા, બાજરી ડૂબાઈ ગઈ, ઘેંટિયામાં કોઈ લોટ બીજું બાજરી ખાવાથી પાણી લાઇટ નથી આવી વળી. તેમ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ભારે વરસાદના કારણે આખું માંગરોળ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અવકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માંગરોળ ગામની હાલત અત્યારે શું છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં ગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ ગામ પાસેથી પસાર થતો ભારતમાલા રોડ છે. આ રોડ નીચે પાણીના નિકાલ માટે કોઈ નાળા બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વરસાદનું પાણી ગામમાં જ જમા થઈ રહ્યું છે. આ સ્થિતિને કારણે ગામ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માંગરોળ ગામમાં સેનલ ધામ આવેલું છે કે જ્યાં મંદિર પાસે પણ પાણી ભરાયેલા હોવાથી શ્રદ્ધાળુઓએ પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે. સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે, જેથી તેમનું જીવન સામાન્ય બની શકે. લાઇટ તો 48 કલાક પહેલાં ગઈ છે. વરસાદ ચાલુ થયો અને લાઇટ ગઈ છે. રાતે 12 થી 1ના ગાળામાં લાઇટ ગઈ છે, આવી જ નહીં. 3 દિવસ થઈ ગયા છે. અને પાણી વરસાદ ચાલુ હતો ત્યારે પાણી ઓછું હતું. વરસાદ બંધ થયો પાણી ચાલુ થયું. આ બાજુથી અમારે દોતિયા, વડાદર, કેસરગામ એ બાજુથી ભારતમાળા રસ્તો બન્યો, અહીંયા કોઈ નાળો મૂકેલો નથી. આજે માતાજીનું શણલમાનું ધામ આવેલું છે માંગરોળની અંદર. ત્યાં મંદિરના ગેટની આગળ 2 થી 3 ફૂટ હાલ પાણી ભરાયેલ પડ્યું છે. બહારથી જે યાત્રાળુઓ આવે છે તેને આ ગંદા પાણીમાં ચાલવું પડે છે અને દર્શન કરે છે. તેથી અહીં કોઈ પાણીનો નિકાલ થયેલો નથી. આજ 3-4 દિવસથી આ પાણીનું ભરાયેલ પડ્યું છે અને કોઈને લાઇટ કા પાણી કા કોઈ વ્યવસ્થા હાલ અહીં નથી. વરસાદ બંધ થયાને 20 કલાકથી પણ વધુ સમય થયો છે. અત્યારે અમે છીએ થરાદના માંગરોળ ગામમાં. આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ મંદિર આવેલું છે સેણલ માતાનું, અને સેણલ માતાના મંદિર આગળ જ અત્યારે પાણી ભરાયેલા છે. પાણી ભરાયેલા હોવાના લીધે ભક્તોને આ ગંદા વરસાદી પાણીમાંથી થઈને મંદિરે જવું પડી રહ્યું છે. તે ઉપરાંત મંદિરની આજુબાજુ જે પણ દુકાનો આવેલી છે તે દુકાનો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. આમ છેલ્લા 3 દિવસથી જે માંગરોળ ગામના હાલ છે તે બેહાલ જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થવા છતાં પણ પાણીનો નિકાલ ના થતા ભક્તોમાં પણ અત્યારે રોષનો માહોલ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, થરાદ. બનાસકાંઠાના સુઈગામમાં 17 થી વધુ ઇંચ વરસાદ બાદ ગામડાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે. વરસાદ રોકાયા બાદ પણ અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. સુઈગામ પંથકમાંથી હજુ પાણી ઓસર્યું નથી. એક ગામ નહીં, અનેક ગામ ટાપુમાં ફેરવાયા છે. ગામડાના રસ્તાઓ નદી બની ગયા છે. મુખ્ય માર્ગો પર તો જાણે દરિયાની માફક પાણી વહી રહ્યું છે. રોડ તો પાણીમાં એવા ડૂબી ગયા છે કે શોધ્યા પણ મળે તેમ નથી. રોડ પર હજુ પણ વાહન લઈને નીકળવું શક્ય નથી. ટ્રેક્ટરના સહારે જીવન છે તો ખેતરોની તો હાલત જ ન પૂછો. હજારો વીઘા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂરે એવી તારાજી સર્જી છે કે ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આકાશી આક્રમણ બાદ તબાહીના દ્રશ્યો સાક્ષાત ગવાહી પૂરી રહ્યા છે કે કઈ હદે આબ ફાટ્યા બાદ સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામના રોડ તૂટી જતા ગામમાં આવવા જવાનું મુશ્કેલ બની ગયું છે. સુઈગામથી નડાબેટ જવાનો રસ્તો પણ બંધ છે. સુઈગામની દુકાનો પાણીમાં ગળાડૂબ છે. પાણીનું ટેન્કર પણ સુઈગામની બજારોમાં તરતું નજરે પડ્યું છે.
સરહદીય વિસ્તારના તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 70 કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું છે। 4 દિવસથી પૂરના પાણીથી ઘેરાયું છે ભાખરી ગામ। આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે। ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક તૂટ્યો છે। કોઈપણ વાહનથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોની અપીલ છે। ગામ લોકોએ કહ્યું હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે। ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે। તો બનાસકાંઠાનું આ ભાખરી ગામ છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ભાખરી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। તો ત્યાંના જે સ્થાનિકો છે તે તંત્રની મદદની રાહ જોઈને બેઠા છે, કારણ કે લગભગ 70 કલાકથી આ આખું ગામ સંપર્ક વિહોણું થયું છે, કારણ કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। અત્યારે ઘરમાં રહેવું કે બહાર નીકળવું તેને લઈને ઘણા સવાલો છે, કારણ કે બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો માત્ર ને માત્ર રાહ જોઈ રહ્યા છે કે તંત્ર મદદે આવે અને તેમને સુરક્ષિત સ્થળે લઈ જાય તે પ્રકારની રાહ જોવામાં આવી રહી છે। સરહદીય વિસ્તારના તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 70 કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું છે। 4 દિવસથી પૂરના પાણીથી ઘેરાયું છે ભાખરી ગામ। આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે। ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક તૂટ્યો છે। કોઈપણ વાહનથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોની અપીલ છે। ગામ લોકોએ કહ્યું હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે। ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે। તો બનાસકાંઠાનું આ ભાખરી ગામ છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ભાખરી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। તો ત્યાંના જે સ્થાનિકો છે તે તંત્રની મદદની રાહ જોઈને બેઠા છે, કારણ કે લગભગ 70 કલાકથી આ આખું ગામ સંપર્ક વિહોણું થયું છે, કારણ કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। અત્યારે ઘરમાં રહેવું કે બહાર નીકળવું તેને લઈને ઘણા સવાલો છે, કારણ કે બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો માત્ર ને માત્ર રાહ જોઈ રહ્યા છે કે તંત્ર મદદે આવે અને તેમને સુરક્ષિત સ્થળે લઈ જાય તે પ્રકારની રાહ જોવામાં આવી રહી છે। વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 14 થી 16 દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તો આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 14 થી 16 તારીખ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 થી 16 દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે તે પ્રકારની સંભાવના સેવાઈ રહી છે। તો આગામી 7 દિવસ હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તેમને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે। और हेवी रेनफॉल का वार्निंग 14, 15, 16 गुजरात रीजन की मेनली जो दक्षिण गुजरात की ज़िला है इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। इसमें आपका कोस्टल वार्निंग आज दिया गया है। विंड का जो डायरेक्शन है दक्षिण से दक्षिण पश्चिम दिशा में है। विंड स्पीड उत्तरीय तटीय क्षेत्रों में 25 to 30, गस्टिंग टू 40 नॉट्स है।